હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્ષ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. તમે જો હજુ સુધી ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અને તમને જો મારી રેસીપી ગમતી હોય તો વધારે સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસીપીઝ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ વર્ષ કિચનને સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો જેથી તમને આવતા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. અને સાથે સાથે મારી રેસીપી વિડીયોઝને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં પણ જરૂરથી શેર કરતા રહેજો. થેન્ક્સ એન્ડ સ્ટે હેલ્ધી. કંટોલાની સિઝન છે અને માર્કેટમાં કંટોલા ખૂબ જ સરસ આવી રહ્યા છે. તો અત્યારે મને આ રીતે નાના મોટા મિક્સ કંટોલા મળ્યા છે. આજે આપણે કંટોલાનું શાક એકદમ નવી રીતે સુપર હેલ્ધી અને ટેસ્ટી એવી રીતે બનાવીશું. કંટોલાને સૌપ્રથમ ધોઈ લેવાના છે અને ધોયા બાદ પણ જો આ રીતે ઉપર કાળું માટી જેવું દેખાતું હોય છે તો તેને ચાકુ વડે કાઢી લેવાનું અને કંટોલામાં બિયા હોય તો તેને બિયા કાઢી લેવાના છે અને મીડિયમ લાંબી ચીરીમાં સમારી લેવું. કોઈ કોઈ કંટોલા કૂણા હોય તેમાં બિયા એકદમ કૂણા હોય અને દરવાળો ભાગ હોય તો તેને કાઢવાની જરૂર નથી અને આ રીતે જો કડક બિયા હોય તો કાઢી લેવાના જેથી શાક ખાતી વખતે તેમાં બિયા આવશે તો સારા નહીં લાગે, એટલે ખાસ કડક બિયા હોય તો કાઢી જ લેવાના છે. અને કંટોલાની છાલનો ભાગ પણ જાડો હોય છે તો તેને મીડિયમ પતલી ચીરીમાં સમારવાનું. જો આ રીતે કૂણા બિયા હોય તો બી સાથે જ તેને સમારી લેવાનું છે કેમ કે તેમાં દરનો ભાગ વધારે છે અને બી કડક નથી. અડધા કંટોલા કડક છે ને અડધા કંટોલા એકદમ કૂણા દરવાળા છે. તો મેં અડધા કંટોલાને બિયા કાઢીને સમાર્યા છે અને અડધા કંટોલા આ રીતે બી સાથે દર સાથે જ સમારી લીધા છે. મીડિયમ લાંબી ચીરીમાં સમારવાનું જેથી શાક એકદમ એક સરખું કૂક થાય. આ રીતના કૂણા કંટોલા મળી જાય તો શાક બહુ સરસ થાય છે. કંટોલાને સમારતા પહેલાં જ ધોઈ લેવાના જેથી ધોયા બાદ સમાર્યા તો વિટામિન્સ નાશ ન થાય, એટલે ખાસ ધોઈને કોરા કર્યા બાદ કંટોલાને સમારવાના છે. તો અત્યારે એકદમ સરસ કૂણા કૂણા કંટોલા પણ છે અને થોડા કડક પણ છે. બંને મિક્સ કંટોલાનું શાક બની રહ્યું છે. તો એક જાડી કડાઈમાં 2.5 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ ધીમી કરી દેવી અને ત્યારબાદ તેમાં હાફ ટીસ્પૂન રાઈ જીરું અને હિંગ નાખવા વઘારમાં. હાફ ટીસ્પૂન જેટલી હળદર નાખવી. તેલ ગરમ થઈ જાય એટલે વઘાર હંમેશા ધીમા ગેસની ફ્લેમ પર જ કરવો જેથી મસાલાનો સ્વાદ ખીલીને આવે. ફાસ્ટ ગેસની ફ્લેમ પર વઘાર કરશો તો તે વઘાર બળી જશે અને શાકનો સ્વાદ બગડી જશે. કંટોલા વઘારમાં નાખ્યા બાદ એક વખત તેલમાં સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું અને સ્વાદ પ્રમાણે નમક નાખવાનું છે. નમક થોડું પહેલેથી આપણે ઓછું નાખશું કેમ કે કંટોલા કૂક થયા બાદ થોડા ગળી જશે. હળદર પ્રમાણસર નાખવાની જેથી શાકનો રંગ એકદમ સરસ ખીલીને લીલો આવે. હવે 2 ટેબલ સ્પૂન જેટલું પાણી આ રીતે હથેળીમાં લઈને છાંટવાનું છે જેથી શાકમાં મોઇશ્ચરનું પ્રમાણ જળવાઈ રહે અને કંટોલા એકદમ સરસ રીતે બફાય. 8 થી 10 લીમડાના પાન નાખવાના છે અને હવે આપણે ઢાંકીને તેને 5 થી 7 મિનિટ સુધી કૂક થવા દેવાનું છે ધીમા ગેસની ફ્લેમ પર. અને ઢાંકણમાં આ રીતે વરાળ થાય તો તે વરાળ અંદર પાડતું જવાનું છે જેથી શાકમાં એક મોઇશ્ચર જળવાઈ રહે, ભીનાશ જળવાઈ રહે અને શાક ચવળ ન થઈ જાય. શાક કૂક થતું હોય તે દરમિયાન વચ્ચે 1 થી 2 વખત ખોલીને ઢાંકણમાંથી વરાળ અંદર પાડીને આ રીતે ચમચા વડે ચલાવી લેવાનું. આ રીતે શાક બનાવશો તો શાકનો કલર કાળો નહીં પડે અને એકદમ લીલું લીલું રહેશે. જનરલી બધા કંટોલાનું શાક બનાવતા હોય તો કંટોલા શાક બની ગયા પછી સાવ કાળા પડી જતા હોય છે જે દેખાવમાં અને સ્વાદમાં જરાય સારા નથી લાગતા. તમે આ રીતે જો સબ્જી બનાવશો ધીમા ગેસની ફ્લેમ પર થોડું થોડું પાણી છાંટીને ઢાંકીને વરાળ અંદર નાખવાની તો એ શાક એકદમ લીલું છમ તૈયાર થશે. 5 થી 7 મિનિટ બાદ ફરીથી આપણે 2 ટેબલ સ્પૂન જેટલું પાણી છાંટીશું અને ગેસની ફ્લેમ મેં ધીમી જ રાખી છે.
અને ફરીથી તેને ઢાંકીને થવા દેવાનું છે, અડધો ટેબલ સ્પૂન જેટલા શેકેલા તલ નાખીને. હવે જો તમે લસણ ખાતા હો તો લસણ ચોક્કસથી નાખવું, એનાથી કંટોલાના શાકનો સ્વાદ 100 ગણો વધીને આવે છે. અને લસણ ન ખાતા હોય તો આદુનું પ્રમાણ થોડું વધારી દેવાનું છે. 10 કળી જેટલું લસણ, 1 મોટો ટુકડો આદુ અને 2 તીખી મરચી. 2 મોળા મરચાં મેં લીધા છે, ભાવનગરી મરચાં લેવાના અથવા કોઈ પણ મોળા મરચાં તમને મળી જાય તો એ લેવાના છે. અને આદુ મરચાં લસણની મિક્સરમાં અધકચરી પેસ્ટ બનાવી નાખવાની છે. આ પેસ્ટ નાખવાથી શાકનો સ્વાદ બહુ જ સરસ એવો આવશે. અને 1 ટેબલ સ્પૂન જેટલું સૂકું કોપરાનું ખમણ નાખવું. લીલું કોપરું હોય તો એ પણ નાખી શકાય. શાક હવે એકદમ સરસ ચડી ગયું છે, એકદમ ક્રિસ્પી પણ છે અને તેમ છતાં બફાઈ પણ ગયું છે, એ રીતનું કૂક થઈ ગયું છે. તો હવે તેમાં આદુ મરચાં લસણ અને જે આપણે કોપરું નાખીને પેસ્ટ બનાવી છે તે નાખી દઈશું. ગેસની ફ્લેમ સાવ ધીમી રાખવાની છે, જેથી લસણ આદુનો સ્વાદ વધીને આવે, બળી ન જાય. 1 મિનિટ જેવું સાંતળવાનું છે ધીમા ગેસની ફ્લેમ પર. આ રીતે ધીમા ગેસની ફ્લેમ પર સાંતળવાથી શાકનો કલર એકદમ લીલો લીલો રહેશે, મરચાંનો કલર પણ કાળો નહીં પડે અને કંટોલાનો કલર પણ કાળો નહીં પડે. જો તમારું કંટોલાનું શાક કાળું થઈ જતું હોય તો સમજવું કે શાક બનાવવાની રીત યોગ્ય નથી. 1 ટીસ્પૂન જેટલી સુગર એટલે કે ખાંડ નાખવી. થોડી ખાંડ નાખવાથી શાકનો સ્વાદ બેલેન્સ થશે અને તમને જો ગળપણ બિલકુલ ન ભાવતું હોય તો નહીં નાખવાની. સુગર એટલે કે ખાંડ નાખીને અડધી મિનિટ જેવું થવા દેવાનું છે. ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરીને તેમાં 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર નાખીશું. ધાણા જીરું પાવડર નાખતી વખતે ખાસ પહેલાં ગેસ બંધ કરી દેવાનો છે, જેથી ધાણા જીરાનો સ્વાદ એકદમ સરસ ખીલીને આવે. મેં અત્યારે ગેસ બંધ કરી દીધો છે, ત્યારબાદ જ ધાણા જીરું નાખ્યું છે. હવે આપણે ગેસ બંધ રાખીને 10 મિનિટ આ રીતે શાકને સિજાવા દઈશું. ઢાંકીને જ રહેવા દેવાનું છે, જેથી મસાલાનો સ્વાદ ભળી જાય. અને જુઓ, અત્યારે 10 મિનિટ બાદ મેં ખોલ્યું તો શાકમાંથી સુગંધ બહુ જ સરસ આવી રહી છે. હવે તેમાં આપણે 2 ચપટી જેટલો સંચળ પાવડર એટલે કે બ્લેક સોલ્ટ નાખીશું. આનાથી શાક પચવામાં એકદમ હળવું અને સ્વાદમાં એકદમ જોરદાર બને છે. અને 2 ટેબલસ્પૂન જેટલી કોથમીર સમારેલી નાખવી. કોથમીર ધોયા બાદ મેં સમારી છે. જુઓ તમે, શાકનો કલર કેટલો સરસ ખીલીને આવ્યો છે, એકદમ લીલોછમ. આ રીતનું શાક લીલુંછમ તૈયાર થાય તો જોવામાં અને ખાવામાં બંને રીતે સ્વાદિષ્ટ લાગે છે. અને કંટોલા એકદમ સરસ રીતે ચડી પણ ગયા છે. જો તમને ક્રિસ્પી કંટોલા ભાવતા હોય તો પાણી ઓછું છાંટવાનું અને 1 ટેબલસ્પૂન જેટલું તેલ વધારે મૂકીને તેને કકડાવવાનું, તો તે ક્રિસ્પી પણ થશે, પરંતુ કાળા તો નહીં જ પડે. તો અત્યારે આ શાક ટેસ્ટમાં એકદમ જોરદાર બન્યું છે. તમે એક વખત આ રીતે આ એકદમ સાદા મસાલાથી શાક બનાવજો અને ટેસ્ટ કરજો, ખાવાની મજા પડી જશે ઘરના દરેક સભ્યોને. બનાવ્યા પછી કેવું બને છે તે પણ મને જરૂરથી જણાવજો. તમારા ઘરમાં કંટોલાનું શાક કોને ખૂબ ભાવે છે અને તમે કેવા પ્રકારનું કંટોલાનું શાક બનાવો છો અને શેની સાથે વધુ ખાવાનું પસંદ કરો છો, રોટલી, રોટલા, ભાખરી, ખીચડી, તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. પર્સનલી મને આ શાક થેપલા અને રોટલી સાથે ખૂબ જ ભાવે છે. તો કંટોલાનું શાક બની ગયા પછી તમે આ રીતે કાચના એરટાઇટ ડબ્બામાં ભરીને મૂકી દેશો અને જમવા સમયે ફરીથી ગરમ કરીને ખાશો તો ખાવાની મજા પડી જશે. ગરમ અને ઠંડુ બંને રીતે ચટાકેદાર લાગે એવું આ શાક છે. તમને આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આશા રાખું છું કે તમને આજની આ રેસીપી પસંદ આવી હશે. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.